નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન અપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ભણી રહ્યા છીએ પાઠ નંબર 9 અને આજે ભણવાના છીએ તેનો 5મો ભાગ। આ ભાગની અંદર આપણે મિત્રો બે હકોની ચર્ચા કરવાની છે। પહેલો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બીજો છે બંધારણીય ઇલાજોનો હક। તો બે હકોની વિગતવાર ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ, તો ખાસ વિડીયો છેલ્લે સુધી નિહાળજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી તમે ધોરણ 9 અને આવનારું તમારું ધોરણ 10 તેના બધા જ વિડીયો વિગતવાર માહિતી સાથે અહીંયા મેળવી શકશો। આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ સરસ મજાની ધોરણ 9ની એક બુક બનાવવામાં આવી છે અને જે બુકમાંથી જ આપણે ધોરણ 9ના તમામ વિડીયો સવાલ જવાબ ભણી રહ્યા છીએ। તો ખાસ આ બુક જો તમારે ખરીદવી હોય તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી આજે જ આ બુક ખરીદી શકો છો, જેથી તમે જે વિડીયોમાં જે સવાલ ભણો છો એ જ સવાલ બુક દ્વારા તમે ઘરે પણ તેનું રિવિઝન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌપ્રથમ મિત્રો, આજનો પહેલો સવાલ છે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો। આપણે 4 હકોની ચર્ચા આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। આ 5મો આપણો હક છે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો। તો આ તમને 4 માર્ક્સની અંદર ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે કે ટૂંકનોંધ લખો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો। તો એની વિગતવાર ચર્ચા કરીએ કે જોઈએ તો ભારત દેશની અંદર વિવિધ ધર્મો, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે। જેની ચર્ચા કરીએ તો ભારતની અંદર 28 રાજ્ય અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે। તમામ રાજ્યોની અંદર અલગ અલગ ભાષા બોલાય છે, અલગ અલગ પહેરવેશ છે, અલગ અલગ રહેઠાણ છે, બધી જ વસ્તુમાં વિવિધતા છે। ધર્મની બાબત જુઓ, ત્યારબાદ ભાષાની બાબત જુઓ। દાખલા તરીકે ગુજરાતમાં ગુજરાતી બોલાય, મહારાષ્ટ્રમાં મરાઠી હોય, રાજસ્થાનમાં મારવાડી ભાષા હોય। અલગ અલગ રાજ્યો પ્રમાણે તેની અલગ અલગ ભાષાઓ પણ છે અને એની વિવિધ અલગ અલગ સંસ્કૃતિઓ છે। લોકોનો પહેરવેશ, લોકોનો ખોરાક, લોકોનું રહેઠાણ, લોકોની ધાર્મિક માન્યતા, બધી જ વસ્તુમાં વિવિધતા રહેલી છે, જેની વિગતવાર ચર્ચા આપણે 19મા પાઠની અંદર કરવાના છે, જેનું નામ છે ભારતનું લોકજીવન। તેની અંદર આખા ભારતનું અલગ અલગ લોકજીવન બતાવવામાં આવી રહ્યું છે। એટલા માટે કહેવાય છે કે ભારતના પ્રદેશોમાં રહેતા લોકો છે એની ભાષાની પણ આગવી ભાષા છે। દરેક રાજ્યોની અલગ અલગ ભાષાઓ બોલાય છે। ત્યારબાદ તેની લિપિ, તેના સંસ્કૃતિની જે ઓળખ છે તેના આધારે રચાયેલો જે વર્ગ સમૂહ છે તેને જાળવી રાખવાનો અધિકાર છે। દાખલા તરીકે રાજસ્થાની લોકો છે એને પોતાની મારવાડી ભાષા, તેને પોતાનો મારવાડી પહેરવેશ, પોતાનો મારવાડી ખોરાક, એ બધું જાળવી રાખવાનો તેનો અધિકાર છે। આપણે ગુજરાતી છીએ તો આપણે પણ આપણી ગુજરાતી ભાષા, આપણો ગુજરાતી ખોરાક, આપણું ગુજરાતી રહેઠાણ, આપણું જે ગુજરાતી પહેરવેશ છે એ જાળવી રાખવાનો આપણો અધિકાર છે। એટલા માટે અહીંયા કીધું છે દરેક લોકોને પોતાનો ધર્મ, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ જાળવી રાખવાનો હક આપણને બંધારણમાં આપવામાં આવ્યો છે। કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય કે પોતે રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય, દાખલા તરીકે એટલે કે સરકારી શાળા હોય, તો તમામ સરકારી શાળામાં ભારત સરકારે નિયમ આપેલો છે કે કોઈ પણ પ્રકારનો ધર્મ, કોઈ જાતિ, જ્ઞાતિ, ભાષા કે કેવા કોઈ પણ કારણોસર ભેદભાવ રાખવામાં નહીં આવે। તમામ નાગરિકોને એક સમાન રીતે સરકારી શાળામાં ભણવાનો અધિકાર છે। જો એવું કરે કે આ જ્ઞાતિને જ આ શાળામાં ભણવું તો એ ચાલી શકે નહીં, કારણ કે ભારત સરકારે નિયમ બહાર પાડેલો છે કે રાજ્યની ગ્રાન્ટમાંથી જે કોઈ શાળાઓ ચાલે છે, રાજ્યની ગ્રાન્ટ ઉપર જે કોઈ શાળાઓ નિર્ભર છે, તેને ધર્મની બાબતમાં, જાતિની બાબતમાં, જ્ઞાતિ કે ભાષા એવા કોઈ પણ કારણોસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહીં। એટલે જ આપણે જોઈ શકીએ છીએ સરકારી શાળાઓની અંદર તમામ પ્રકારના લોકો અભ્યાસ કરતા હોય છે, જ્યારે પ્રાઇવેટ શાળાઓ છે અમુક, એ શાળાઓની અંદર લિમિટ હોય છે કે આ જ્ઞાતિના લોકોને જ અમે લેશું। પરંતુ આજે એ પણ નાબૂદ થયું છે। તમામ શાળાઓ છે એ તમામ બાળકોને અભ્યાસક્રમ માટે એડમિશન આપી રહી છે। એ ભારત દેશની બહુ મોટી વાત કહેવાય। ત્યારબાદ આગળનો મુદ્દો ભણીએ તો જો કોઈ ઉમેદવાર ચૂંટણીની જાહેરાત કરતો હોય પરંતુ એ ધર્મ અને જાતિ, ભાષાના આધારે જો ચૂંટણીની જાહેરાત કરતો હોય, ભેદભાવભરી જાહેરાત કરતો હોય, તો કહેવાય છે કે મત આપવાની અપીલ કરે તો એને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ નંબર 123(3) ના આધારે એને ગેરરીતિ ગણાય છે અને તેને સજા પણ થઈ શકે છે।
આવા આપણા સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો છે. આગળ જો એ હકોની ચર્ચા કરીએ તો કહેવાય છે મિત્રો કે એક સવાલ તમને 2 માર્ક્સમાંની અંદરથી અલગથી પૂછાય કે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના એ કયા મૂળભૂત હકથી કરી શકાય. અલગ એક તમારે શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવી છે વર્ગ અલગ લઘુમતીના વર્ગ સમૂહને આધારે, તો એની ચર્ચા કરીએ. કહેવાય છે કે કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદો ઘડે અને જેની અંદર કોઈ નાગરિક અથવા કોઈ નાગરિકના વિભાગ, સંસ્કૃતિ કે ભાષાના આધારે કોઈ શાળાઓ, કોઈ શૈક્ષણિક સંસ્થાઓ રચે, તો એ શૈક્ષણિક સંસ્થાઓ રચવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર તેને ભારત સરકાર આપશે. ફરીવાર જોઈએ તો કે કોઈ પણ કાયદો, કોઈ પણ રાજ્ય હોય એ કોઈ પણ એવો કાયદો ઘડે કે જેનાથી કોઈ નાગરિક અથવા કોઈ નાગરિકનો વિભાગ, દાખલા તરીકે તમિલ સમાજ, હિન્દી સમાજ, મારવાડી સમાજ, મુસ્લિમ સમાજ, કોઈ પણ સમાજ હોય, કોઈ વિભાગ હોય, એ પોતાના ભાષાના પાયાના આધારે કોઈ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી હોય તો એ સ્થાપવાનો તેને અધિકાર છે. દાખલા તરીકે મુસ્લિમ સમાજ છે તો એને મુસ્લિમ શૈક્ષણિક સંસ્થા સ્થાપવી છે કે જેની અંદર મુસ્લિમ ધર્મને જે બાબતો છે એની અંદર એને અભ્યાસ કરાવવામાં આવે, જેની અંદર જેમ કે મુસ્લિમ મીડિયમ હોય, હિન્દી મીડિયમ છે, તમિલ મીડિયમ હોય, જેની અંદર તમિલ ભાષાની અંદર બધો અભ્યાસ કરાવવામાં આવે. તો આવી બધી શાળાઓની પરમિશન પણ ભારત સરકાર આપી રહી છે. જેમ કે ગુજરાતી શાળાઓ છે જેની અંદર ગુજરાતી ભાષામાં બધી જ વસ્તુનો અભ્યાસક્રમ ચાલતો હોય, કેટલીક શાળાઓ હિન્દી માધ્યમ હોય, કે ભારતમાં જે કોઈ પણ ભાષાઓ છે, જે કોઈ પણ સમુદાયો છે એ પોતાની ભાષાના આધારે, પોતાના ભાષાના પાયા પર રચાયેલી સંસ્થાઓ સ્થાપી શકે છે, જેની અંદર પોતાની ભાષાઓનું કહેવાય છે કે અભ્યાસ કરી શકે છે. આજે હિન્દી, તમિલ, મલયાલમ, તેલુગુ, દ્રવિડ તમામ ભાષાઓની શાળાઓ ભારતમાં આવેલી છે. કહેવાય છે કે રાજ્ય કોઈ પણ ધર્મ કે કોઈ ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને આધારે રાજ્ય નીતિમાંથી અપાતી જે કોઈ પણ શૈક્ષણિક સહાય છે, જેમ કે શિષ્યવૃત્તિ હોય, જેવા કોઈ પણ લાભોમાં એ ભેદભાવ કરી શકશે નહીં. જો મિત્રો શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ છે ને એ લઘુમતીના સંસ્થાઓના આધારે ઘણીવાર રચાયેલી હોય, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુકુળો છે, બરાબર છે, ત્યારબાદ મુસ્લિમ સમાજની કેટલીક સ્કૂલો હોય, હિન્દી મીડિયમની કેટલીક સ્કૂલો હોય, એ બધી લઘુમતી સંસ્થાઓ કહેવાય. એ સંસ્થાઓ છે તે શાળાઓ રચતી હોય છે. હવે આ શાળાઓની અંદર ભારત સરકાર પણ રાજ્ય નિધિમાંથી જે કોઈ પણ શૈક્ષણિક સહાય આપવામાં આવતી હોય, જેમ કે શિષ્યવૃત્તિ હોય, જે પછાત વર્ગો છે એને વધારે જે લાભ મળતા હોય એ તમામ લાભો આ સ્કૂલની અંદર પણ મળી શકે છે. અને આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાતપણે સંપાદન જો ભારત સરકાર પોતાના હસ્તગત લેવા ઈચ્છે, એટલે કે આ સ્કૂલો છે, આ શૈક્ષણિક સંસ્થાઓ છે, આગળ જતાં ભારત સરકારનો એવો કાયદો આવે કે આ સ્કૂલ ભારત સરકારને અર્પણ કરવામાં આવે, એટલે કે આજથી આ સંસ્થાની શાળા હવે સરકારી ગણાશે, તો કહેવાય છે કે એ જો હસ્તગત કરવી હોય તો રાજ્ય સરકારે અથવા ભારત સરકારે એને જરૂરી વળતર પૂરું આપવું પડે છે. એટલા માટે કહેવાય છે કે આમ કે શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભની વાત કરીએ તો ભારતમાં મહત્વપૂર્ણ એવી જોગવાઈઓ પણ આ બંધારણની અંદર કરવામાં આવી છે. 4 માર્ક્સની અંદર તમને પૂછાય તો આ 6 મુદ્દા તમારે લખવાના રહેશે. ત્યારબાદ બીજો સવાલ છે કે બંધારણીય ઇલાજોનો હક. 4 માર્ક્સની અંદર આવો સવાલ પણ પૂછાય કે બંધારણીય ઇલાજોનો હક સમજાવો. તો એક સરસ મજાના ઉદાહરણથી આપણે આ સવાલની શરૂઆત કરી. દાખલા તરીકે તમારી સ્કૂલની પરીક્ષા નજીક આવી રહી છે, તમે સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવો છો કે 2 કલાક મારે આ વિષય વાંચવો, 2 કલાક મારે આ વિષય વાંચવો, 2 કલાક મારે આ વિષય વાંચવો. પરંતુ જ્યારે તમે ટાઈમ ટેબલનું અમલીકરણ કરો છો, એ નિયમનું અમલીકરણ કરો છો, પણ તમારાથી થતું નથી. જો એનો અમલ જ તમારાથી નથી થતો તો એ નિયમ શું કામનો? આ તો એક ઉદાહરણ છે. એટલા માટે કહેવાય છે આ બંધારણીય ઇલાજોનો હક શું છે.
તો કે બંધારણીય ઇલાજોનો હક એવું કહેવા માગે છે કે ગમે તેટલા સારા તમે નિયમો બહાર પાડો, ગમે તેટલા સારા કાયદાઓ જો તમે ઘડો, ગમે તેટલી સારી મૂળભૂત હકોની જોગવાઈ તમે કરો, પરંતુ એનું જો પાલન જ ન થાય તો, એનો યોગ્ય રીતે અમલ જ ન થાય તો, ટાઈમ ટેબલ તો બહુ સારું બનાવ્યું છે પરંતુ જેનો અમલ જ નથી થતો તો એનો કોઈ ફાયદો નથી. એ સ્વતંત્રતાનો, એ અધિકારનો કોઈ ફાયદો નથી, એનો કોઈ અર્થ સરતો નથી. એટલા માટે કહેવાય છે કે ભારતના બંધારણની અંદર બંધારણીય ઇલાજોનો હક દાખલ કરવામાં આવ્યો છે. પહેલો મુદ્દો પણ તમને એ જ સમજાવે છે કે ગમે તેટલા સારા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો યોગ્ય રીતે અમલ ન થાય તો એ સ્વતંત્રતા અને એ અધિકારનો કોઈ અર્થ નથી સરતો. અને એટલા માટે જ કહેવાય છે કે આ હકોના અમલ માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે અને આ જોગવાઈઓને કહેવાય છે બંધારણીય ઇલાજોનો હક. અને આ બંધારણીય ઇલાજોના હકની જોગવાઈ અનુસાર કોઈ પણ વ્યક્તિ મૂળભૂત હકોનો ભંગ થતો હોય તો ડાયરેક્ટ એ સર્વોચ્ચ અદાલતમાં અથવા વડી અદાલતમાં જઈને પોતે પોતાનો અધિકાર માંગી શકે છે. અને એ અદાલત પણ આ અધિકાર સંબંધિત કેસને પોતે હાથમાં પણ લઈ શકે છે. જેમ કે આજે બળાત્કારના કેસ વધારે વધી રહ્યા છે તો એના નિર્ણયો પણ ફાસ્ટ આવતા જાય છે. 2 થી 3 મહિનામાં, 4 મહિનામાં એને કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. ત્યારે ભારતની અંદર કરોડો કેસ પેન્ડિંગમાં છે, પરંતુ આવા અધિકાર બાબતથી જો કોઈ કેસ હોય તો એને તુરંત એના પર કાર્યવાહી કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના જે મૂળભૂત હકોની એ રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. સર્વોચ્ચ અદાલત છે ને, દેશની સર્વોચ્ચ અદાલત, એ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. દરેક મૂળભૂત હકોનું એ રક્ષણ કરે છે અને એ અંગે અદાલતમાં જરૂર લાગે તેવા યોગ્ય પ્રકારના આદેશો, સૂચનો, આજ્ઞાપત્રો, હુકમો કાઢવાની વિશાળ સત્તા એ બંધારણે એને સોંપવામાં આવી છે. જો એવું લાગે કે આ મૂળભૂત અધિકારનો કે આ મૂળભૂત જોગવાઈઓનો, આ કાયદાનો યોગ્ય રીતે અમલ નથી થતો તો એ અનુસાર એ કાયદાના આદેશો, સૂચનાઓ, આજ્ઞાપત્રો અથવા તો વિશાળ પ્રકારના હુકમો કાઢવાની સત્તા પણ બંધારણીય ઇલાજોના હક અનુસાર સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. જે અંગે એવું લાગે કે કોઈ વાંધો લઈ શકતું નથી, આના વિરુદ્ધ કોઈ સર્વોચ્ચ અદાલત વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકતું નથી, કારણ કે સર્વોચ્ચ અદાલતની અંદર જે પોસ્ટ ઉપર બેઠેલા છે તે પોતાના દેશ પ્રેમના કારણે, રાષ્ટ્રીય અખંડિતતા, રાષ્ટ્રીય એકતાના કારણે પોતે ક્યારે પણ ત્યાંથી ખોટો નિર્ણય આવતો નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની જો કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો યોગ્ય ઉપાય કરવાનું કાર્ય સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. કોઈ રાજ્યની ફરિયાદ હોય મૂળભૂત હકો માટે તો સૌ પ્રથમ સર્વોચ્ચ અદાલત માટે એનો ઉપાય કાઢવાની એની જવાબદારી છે. અને એટલા માટે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. કારણ કે જો આપણા શરીરમાં આત્મા ન હોય તો શરીર કામ ન કરી શકે. એવી જ રીતે જો બંધારણમાં બંધારણીય ઇલાજોનો હક ન હોય તો બંધારણ વ્યવસ્થિત કામ કરી શકતું નથી. કહેવાય છે કે સંસદનું કામ શું છે તો કે આવા કાયદા દ્વારા વટહુકમો બહાર પાડવા અને એ વટહુકમો અદાલતને સુપરત કરવા. આ મૂળભૂત અધિકારોનો જો ભંગ થતો હોય તો એને અસંગત એટલે કે અસંગત એવો જો કોઈ કાયદો ઘડવા માટે રાજ્યની વિધાનસભાને, સર્વોચ્ચ અદાલતને અટકાવી શકે છે. એવો કોઈ પણ મૂળભૂત અધિકાર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર નથી લઈ શકતી કે જ્યાં મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય. અને કહેવાય છે આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો હક આપે છે અને પોતાના હકનું રક્ષણ મેળવવાનો પણ હક આપે છે. એટલા માટે જ કહેવાય છે કે બંધારણીય ઇલાજોનો હક છે એ ભારતના નાગરિક માટે ઉપલબ્ધ કરાયો છે, મૂળભૂત હકોના રક્ષણ માટે ઉપલબ્ધ કરાયો છે. અને આ હક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર એટલે કઈ સરકાર તો કે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર. આપણી જાણકારી માટે મૂળભૂત હકો છે એ બધા સમય માટે, બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે કટોકટીનો સમયગાળો આવે ત્યારે ભારતમાં રાષ્ટ્રપતિ શાસન ચાલે ત્યારે એ મૂળભૂત હકો, આપણી મૂળભૂત ફરજો એ બધું સ્થગિત કરી દેવામાં આવે
અને ત્યાં સુધી આપણી મૂળભૂત હકો છે એ છીનવાઈ જાય છે, ત્યારે કોઈ પણ પ્રકારનો કાયદો ઘડી શકાતું નથી. આની અંદરથી તમને ઘણા કારણ પૂછાય કે મૂળભૂત હકોના ભાગ સામે અદાલતોનો આશરો લઈ શકાય છે, તો તેની અંદર તમારે તમારી રીતે આ બધા મુદ્દાઓ એની અંદર તમે સમજાવી શકો છો. ત્યારબાદ બીજું કારણ છે કે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, તો આ વિધાન તમારે સમજાવવાનું છે આ સવાલને રિલેટેડ. અને ત્રીજો સવાલ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા મૂળભૂત હકને બંધારણનો આત્મા કીધો છે? તો કે બંધારણનો આત્મા બંધારણીય ઇલાજોનો હક. હવે મિત્રો એક સરસ મજાની વાત તમને કહું કે જ્યારે કારણો પૂછાય ત્યારે કારણોની અંદર તમારી મૌલિક ભાષામાં એનું વર્ણન કરવાનું હોય છે. એટલે તમને શું સમજાય છે આ સવાલમાંથી એ વસ્તુ તમારે કારણની અંદર સમજાવવાની હોય છે. આપણે અહીંયા ચોપડી પ્રમાણે ભણી રહ્યા છીએ, તો ચોપડીમાં જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આધારે તમે કારણ સમજાવી શકો છો. આ બે સવાલોની ચર્ચા કરી, બીજા સવાલોની ચર્ચા બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાતા રહેજો. અને આ બુક જો તમારે ખરીદવી હોય તો આ નંબર ઉપર અવશ્ય સંપર્ક કરજો. થેન્ક યુ. આભાર.